હું ડૉક્ટર દિનેશ નરેશ પ્રસાદ બારોટ, જિલ્લા ક્ષય અધિકારી નડિયાદ. આજ રોજ વિશ્વ ક્ષય દિન નિમિત્તે અમે ફંક્શનનું આયોજન કર્યું હતું. આ ફંક્શનમાં મેઇન જે ઉદ્દેશ હતો એ આપણા ટીબી મુક્ત ગ્રામ પંચાયત ખેડા જિલ્લામાં અત્યારે 2025માં 78 થઈ. તે પૈકી હૈદરાબાદ એક ગોલ્ડ એટલે કે સતત 3 વર્ષથી તેઓ ટીબી મુક્ત પંચાયતના ઇન્ડિકેટર હાંસલ કરી શક્યા છે. આ ઉપરાંત 23 ગ્રામ પંચાયત એવી છે કે જેણે સતત 2 વર્ષથી એટલે કે લાસ્ટ યર બ્રોન્ઝ અને આ વખતે સિલ્વર મેડલ હાંસલ કરેલો છે. અને બાકીની 54 કે જે પ્રથમ વખત ટીબી મુક્ત પંચાયતના ઇન્ડિકેટર હાંસલ કર્યા છે એમનું સરપંચ અને એમના આરોગ્ય કાર્યકરોનું બહુમાન કરવાનું. આ જે ટીબી મુક્ત પંચાયતનો કન્સેપ્ટ માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા લેવામાં આવ્યો કે આપણો લોકશાહીનો એકમ ગ્રામ પંચાયત છે. એટલે ગ્રામ પંચાયતની અંદર હેલ્ધી કોમ્પિટિશન થાય અને એ લોકો પોતાના ગામને ટીબી મુક્ત પંચાયત કરવા માટેનો પ્રયત્નો કરે તો છેવટે તાલુકા, રાજ્ય અને દેશને ટીબી મુક્ત કરી શકાય. તો એ કન્સેપ્ટ હેઠળ જુદા જુદા ઇન્ડિકેટર નક્કી કરી અને તમામ ગ્રામ પંચાયતને આપવામાં આવ્યા હતા. જેના પરિણામે આજે આપણે 2023 પછી આજે 25 સુધીમાં આપણે હાંસલ કરી શક્યા છે. હજુ 522 આપણી જે ગ્રામ પંચાયત છે એની અંદર વધુને વધુ ગ્રામ પંચાયતો આગામી વર્ષમાં પણ થાય એ પ્રમાણેના આપણા પ્રયત્નો રહેશે. સરકારશ્રીના પ્રયત્નો કરું તો ટીબીના દર્દીઓ વહેલામાં વહેલા નિદાન થાય એના માટેના જે નાટ મશીન આવે છે એ 15 નાટ મશીન એનાયત કર્યા છે. હેન્ડ એક્સરે એટલે કે ઘરે ઘરે જઈને એક્સરે કરી શકાય એવા 2 હેન્ડ એક્સરે અને વાન આપણને એનાયત કરી છે. ટીબીની દવાઓ એકદમ સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ કક્ષાની છે. દર મહિને ટીબીના દર્દીઓની તપાસ થાય, લેબોરેટરીની તપાસ થાય એ બાબતમાં જોગવાઈ કરી છે. અને ટીબીના દર્દીઓ શરૂઆતના તબક્કામાં શોધાઈ જાય એના માટે પણ ઘરે ઘરે જઈને આરોગ્ય વર્કરો આપણે ટીબીના લક્ષણો પૂછીને શોધી કાઢીએ છીએ. AI બેઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ ખેડા જિલ્લામાં 133 હાઈ રિસ્ક વિલેજને ભારત સરકારે આઈડેન્ટિફાઈ કરીને આપણને સોંપેલા છે આપણા ડેટાના આધારે. અને એ 133 વિલેજમાં તમામ માણસોનું એક્સરે દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવશે. અને બાકીના જે વિલેજ છે એમાં જે વનરેબલ પોપ્યુલેશન એટલે કે ટીબીના પહેલાંના દર્દીઓ, ટીબીના પેશન્ટના કોન્ટેક્ટ, ડાયાબિટીસ હોય, સ્મોકર્સ હોય, 18 કરતાં ઓછો BMI એટલે કે માલન્યુટ્રિશન હોય અને 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓ હોય તો એ તમામનું એક્સરે દ્વારા એમને સિમ્ટમ હોય કે ન હોય એમની તપાસ કરવામાં આવશે. આ રીતે વહેલામાં વહેલા ટીબીના દર્દીઓ શોધી કાઢીશું અને ટીબીને નાબૂદ કરવા માટેના એક પગલાં સ્વરૂપે આપણે 100 દિવસનું કેમ્પેન આજે માનનીય JP નડ્ડા સાહેબ ભારતના આરોગ્ય મંત્રી શ્રી લોન્ચ કરી રહ્યા છે. એ પણ આજે 100 દિવસનું કેમ્પેનમાં પણ આ તમામ વિગતો આપણે આવરી લઈશું અને ઘનિષ્ઠ પ્રયત્નો કરીશું. ખેડા જિલ્લામાં આજની તારીખમાં 2600 જેટલા દર્દીઓ ઓન ટ્રીટમેન્ટ છે અને વર્ષે 4000ની આસપાસ આપણને ટીબીના દર્દીઓ મળે છે. ટીબીના દર્દીઓ મળવામાં અને એમના મરણ થવાની સંખ્યામાં છેલ્લા 5 વર્ષમાં સતત ઘટાડો જોવા મળેલ છે. આ રીતે ખેડા જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી થઈ રહી છે અને જેના માટે માનનીય કલેક્ટરશ્રી, માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીનો અમને ખૂબ જ સહકાર અને માર્ગદર્શન મળ્યું છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.